રામા માતાનો થાળ એક એવો પ્રસંગ છે કે પ્રભુના જન્મ પછી એમ કહેવાય કે આપણા એના પર ફૂંક મારવાની અને બધું ઓલવી દેવાનું. આપણું શાસ્ત્ર શીખવે છે કે અંધારું કરીને ક્યાંય આગળ ન નીકળાય, દીવડો પ્રગટે તો અજવાળું થાય. આ શાસ્ત્ર વિધાન છે. પણ અત્યારે જ્યારે ભગવાનનો જન્મ થયો એક રિવાજ નવો જોવા મળ્યો જે આપણામાં હતો પણ અત્યારે આપણે છોડી દીધો એને, કે દીકરો જમે ત્યારે થાળી વાગે. થાય છે અત્યારે કોઈના ઘરે થાળી વાગે છે? આ આપણી સંસ્કૃતિ હતી, આપણે ભૂલી ગયા છીએ. અને જન્મદિવસ પણ વસ્તુ એવી જ છે. આજે ફરક શું? તો જગતનો એ નાથ કલ્યાણને કરનારો હતો, અનંતા જીવોનું કલ્યાણ કર્યું હતું અને અનંતા ભવ સુધી અનંતાનું કલ્યાણ કરતા રહેશે. માટે તીર્થંકરોના જન્મને જન્મ કલ્યાણક એમના પાંચે કલ્યાણ તરીકે જ ઉજવાય છે. ચાહે ચવન કલ્યાણક હોય, ચાહે જન્મ કલ્યાણક હોય, દીક્ષા, કેવળ જ્ઞાન કે નિર્વાણ. આપણું રસોડું કેવું? ખાલી વર્ણન કરીએ તો એમ થાય કે એ વખતે પ્રભુની માતા, અત્યારે આપણે ખાલી કહીએ છીએ કે 32 શાક 33 પકવાન, હકીકત હોય કઈ નહીં. એ વખતના રાજા રજવાડા, આ તો અશ્વસેન મહારાજા, કાશી દેશ વારાણસી નગરીનો રાજા, એને ત્યાં શું નહીં રંધાતું? જાત જાતના પકવાન રોજ રંધાતા હતા. પણ આજે તો એ માતાના લાલનો જન્મદિવસ છે. માતાના ઉત્સાહનો પાર ન હોય. આપણે ગિફ્ટ પેક કરીએ કે પડીકું પેક કરીને આપી જ દઈએ. માતા ખુલ્લો થાળ લઈને આવશે. 1 નહીં, 2 નહીં, 3 નહીં, 4 નહીં. ખાવાનું ગણાય? ના ગણાય. પ્રભુની માતા છે. એક વાક્યમાં તો એવું કહેવાય કે દીકરો જમવા બેઠો અને માતાને કીધું, માં મને પાછું નીકળે કીધું, માં હવે મને 3 આપતો. માતાએ 4 રોટલી આપી. એટલે દીકરો કે માં તો અભણ છે. માતાના પ્રેમ આગળ કોઈના પારખા ન થાય. માતા ધાર્યા કરતા વધારે જ આપે. અહીંયા પણ સુસજ્જ થઈને જન્મદિવસ કેવો ઉમંગભેર ઉજવશે એના માટે જાત જાતના પકવાન તૈયાર કરીને પ્રભુની માતા, વામા માતા રૂડો મજાનો થાળ લઈને આવી રહ્યા છે. પધારો પધારો પધારો. કાશી દેશ વારાણસી નગરીના અશ્વસેન મહારાજાના પટનાની પ્રભુ પાર્શ્વની માતા વામા દેવી, પધારો પધારો પધારો. મારો લાડકડો જમશે ખીરને માનો. મારો લાડકડો જમશે બનશે તૈયારી કરી છે, જરાક આપણે જોઈ લઈએ. બધાની નજર સામે થાળ ગોઠવેલા છે. વામા માતા બિરાજમાન છે.
આપણા ઘરે રોટલી શાક દાળ ભાત હોય, કદાચ એકાદ મિષ્ટાન હોય કે એકાદ ફરસાણ હોય, બંધ કર, અહીંયા કંઈ બાકી જ નથી. બંધ કર, અવાજ આવે. મારો લાલ આ જમશે ખાલી ચાખશે તો પેટ ભરાઈ જશે. એટલું બધું પ્રભુની માતા લઈને આવ્યા છે. શું લાવ્યા છે? સુકન્યાની શેરડી. ઋષભદેવ ભગવાનને જે 100 વર્ષથી પારણું થયું, સુકનમાં સૌથી પહેલી શેરડી આવે છે. મારા લાલને ઓછું ન ખપે. સાકરમાં મીઠાશ વધારે, ગોળમાં મીઠાશ વધારે, ખાંડમાં મીઠાશ વધારે કે શેરડીમાં મીઠાશ વધારે? બધાને ખબર છે, પણ એક કે શેરડી ખવડાવશે નહીં. બધા સાકર ડાયાબિટીસ થાય એવું કામ કરે. દાડમ, સીતાફળ, જામફળ, ચૂરમાના લાડુ. ઓહો, માતા એમને મરખાય રાખજો, મનથી મલકાય રાખજો. નૂર પ્રગટ્યું. સાકર, ભજીયા આપણી રેસીપી. અથાણા, ગુંદવાડા, પેડા, જલેબી, દૂધપાક, શીરો, પૂરી, શાક, દાળ, માલપુઆ, પુડલા, વડી, રાયતું, પાપડ, ચોખા, મસાલા દૂધ, મુખવાસ. હજી તો ઘણા બધા બાકી છે, બધા નામ નથી લેવા. ખાલી નજરે નિહાળજો, આમાં ક્યાંય કેક નથી જ ગોઠવેલી. પ્રભુનો જન્મદિવસ છે, ક્યાંય કેક નથી જ ગોઠવેલી. આજની સંસ્કૃતિ અને એ વખતનું એમ કહેવાય કે કેવું વર્ચસ્વ હશે કે મા બાપ પોતાના દીકરાનો જન્મદિવસ ઉજવે. આજે દીકરો જાતે જ પોતાનો ઉજવે, એ વખતે મા બાપ ઉજવે, પણ કઈ રીતે ઉજવતા હતા? ક્યાંય સંસ્કૃતિ ભૂલાતી નથી. આજે એ માતા જે થાળ તૈયાર કરીને લાવે છે, એના પહેલા આશ્વજન, બે બાલિકાઓ દ્વારા એક નૃત્ય છે. वाराणसी नगरी को धन्य किया है, वाराणसी नगरी को धन्य किया है, वाराणसी नगरी को धन्य किया है। जन्म लिया है प्रभु ने, जन्म लिया है, जन्म लिया है प्रभु ने, जन्म लिया है। कामा माता के मुख से अवतार लिया है, कामा माता के मुख से अवतार लिया है। जन्म लिया है प्रभु ने, जन्म लिया है, जन्म लिया है प्रभु ने, जन्म लिया है। वाराणसी नगरी को धन्य किया है, वाराणसी नगरी को धन्य किया है। जन्म लिया है प्रभु ने, जन्म लिया है, जन्म लिया है प्रभु ने, जन्म लिया है।
પાસેથી વાંચ્યા પછી 99 ને મોકલી નેમિનાથ પરમાત્મા પાસે. એ 99 દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી રાણી બનવાનું કે દાસી બનવાનું? દીક્ષા લીધા પછી રાણી. અને સંસારમાં દાસી બનવું. આપણે ક્યાં જવાનું? રાણી બનવાનું કે દાસી બનવાનું? રાણી બનવું છે સાહેબજી. આજે ભગવાનનો જન્મ કલ્યાણક પ્રિયમતા દાસી, પ્રભુની જન્મની વધાઈ લઈને આવેલી દાસી, કાલે ભગવાનનું દીક્ષા કલ્યાણક, કાલે ભગવાનનું દીક્ષાનું કલ્યાણકનું વરઘોડું. બરાબર ને? પ્રભુ દીક્ષા લેશે. બરાબર ને? એટલે દીક્ષા જ લેવાની. બિહારમાં જવાનું છે. હા, શુભ શરૂઆત. સરસ. ખરેખર ભગવાનના જન્મ વધાઈ માટે આવેલા દાસી એક દિવસ રાણી પણ ભોગવે, એટલે કે શાસનના શિરોમણી બને એવી ભાવના સાથે એકવાર એમને વધાવતો. ચાલી રહ્યો છે અશ્વસેન મહારાજાના આંગણે ઢોલ નગારા અને શરણાઈના નાદ ગુંજી રહ્યા છે. આખી પ્રજા હૈયે હિલોળા લઈ રહી છે. આજે મારા પ્રભુનો જન્મ દિવસ છે. આખી વારાણસી નગરી હરખ ભેગી થઈને નૃત્ય કરી રહી છે. અને પ્રભુની માતા રૂડા પકવાન પકવી પ્રભુને એ ભોજન પરોસવા માટે તૈયાર થઈને બેઠા છે. શોધી રહ્યા છે, પારસ, ઓ પારસ, ક્યાં ગયો? અને માતા એમના મુખેથી કદાચ આ વસ્તુ કહે ને તો મારા કરતાં તો વધારે સારું લાગશે. પ્રભુની માતા આ બાજુ આવી જજો, બીજું નહીં છે. પારસ કુંવર રમવા ગયા છે. પારસ કુંવર રમવા ગયા છે. હમણાં આવશે એવી લાલીમાં એક માતાની છે. તમે જુઓ આગળનો સંવાદ માતાના મુખેથી સાંભળીએ. પાશ્વ, એ પાશ્વ, ક્યાં છે બેટા? એ પાશ્વ, આજે તો મારી ખુશીનો કોઈ પાર જ નથી. આજે કેટલો મોટો દિવસ છે. તમને ખબર છે આજે શું છે? આજે માક્ષર વદ દસમ, મારા પાશ્વનો જન્મ દિવસ છે. આજે તો હું હરખેલી થઈ ગઈ છું. એના માટે તો મેં સ્વાદિષ્ટ જાતના પકવાન બનાવ્યા છે. ખબર નહીં ક્યાં ગયો છે રવા. સૂર્ય પણ માથે આવવા માંડ્યો છે પણ દેખાતો નથી. ક્યાં ગયો હશે? છુપાઈ ગયો હશે. પાશ્વ, એ પાશ્વ, ક્યાં ગયો? આ રહ્યો. અરે અહીંયા તો નથી. પાશ્વ, ક્યાં ગયો? આ રહ્યો. અરે અહીંયા પણ નથી. ક્યાં ગયો હશે? ભોજનનો પણ સમય થઈ ગયો છે, દેખાતો જ નથી ને. શોભનાબેન, એ શોભનાબેન, સાંભળો છો? જરા બહાર આવો ને. એક માતા પોતાના બાળકને શોધી રહી છે. જીવામાં માતા, શું થયું? મારા પાશ્વને તમે જોયો છે? ના, મેં નથી જોયો. નથી જોયો? તમારો મુન્નો અને મારો પાશ્વ સાથે જ રમતો હોય છે. જરા જઈને મુન્નાને પૂછો ને, મામા માસીનો પાશ્વને જોયો છે? પૂછીને આવું છું. કેમ વાર લાગે છે શોભનાબેનને આટલી બધી? મને ચિંતા થાય છે મારા પાશ્વની. મામા માતા, મેં પૂછ્યું, ના પાડી મુન્નાએ. એણે એમ કહ્યું કે
કે હમણાં અમે સાથે જ રમતા હતા પાસો કુવાની. રમતા રમતા અચાનક ક્યાં જતા રહ્યા એની ખબર જ નથી. શું ખબર નથી? પાશ્વ ક્યાં ગયો છે? પાશ્વ, એ પાશ્વ, ક્યાં છે તું? તારી મમ્મી ક્યાં, તારી માતા ક્યાંની બૂમો પાડે છે, સાંભળતો જ નથી. ક્યાં છે પાશ્વ? એ પાશ્વ, ક્યાં ગયો રે મારો લાડકડો, સૌથી વળી એને કરગરા. ક્યાં ગયો રે મારો લાડકડો, ગલી ગલી એને શોધી વળી. શોભનાબેન, પાશ્વ તો મને કીધા વગર કશે જ ના જાય, પણ ક્યાં ગયો હશે? સૂર્ય પણ માથે આવી ગયો છે, બહાર ઘોર તડકો છે, કેટલી ગરમી છે. એને ગરમી પણ નહીં લાગતી હોય અને એને તરસ પણ નહીં લાગી હોય મારા પાશ્વને, એને ભૂખ પણ નહીં લાગી હોય. ક્યાં ગયો છે? અરે તમે જાણો છો અને સાંભળો છો? મારા પાશ્વને જરા શોધી આવો ને અને કોને કે માતા વાટ જોઈ રહી છે. તમારા બાળકોને પૂછો, તમારા બાળકો જોડે જ મારો પાશ્વ રમતો હોય છે. ખબર નહીં ક્યાં ગયો છે. પાશ્વ, એ પાશ્વ, ક્યાં છે બેટા? પાશ્વ, મહેલના ખૂણા ખૂણા શોધી નાખ્યા પણ એ દેખાતો જ નથી. પાશ્વ, પાશ્વ, મળી જશે. અરે વાહ મા માતા, આમ ચિંતા ના કરશો, આપનો પાસો આપને મળી જશે. અહીં ક્યાંક જ રમતો હશે, વન ભ્રમણ કરવા ગયો હશે, અથવા બગીચામાં ગયો હશે, અથવા નિશાળે ભણવા ગયો હશે. મારા પાશ્વને પાઠશાળા જવાની શું જરૂર? એ તો સર્વજ્ઞ જ્ઞાની છે, એને તો સર્વનું જ્ઞાન છે. હા, જો એના મિત્રો એને ખેંચીને લઈ ગયા હોય તો ખબર નથી. પ્રિયવદા, એ પ્રિયવદા, ક્યાં છે? કેમ આટલી વાર લાગે? જલ્દી આવ ને. બોલો રાણીબા, શું કામ હતું? મારા હૈયાનો હાર, મારા આંખનો રતન, મારા કાળજાનો કટકો ક્યાંનો રમવા ગયો છે, હજી સુધી પાછો નથી ફર્યો. તું જા, જલ્દી શોધીને આવ ને કે માતા એના વગર અડધી થઈ ગઈ છે. હવે એક ક્ષણ પણ એના વગર રહી શકે એવી પરિસ્થિતિમાં નથી. જા પ્રિયવદા, જા. હા, હમણાં જ બોલાવી આવું. પ્રિયમંદા દાસી બાળકુંવર પાશ્વને શોધવા ગયા છે. હકીકત એવું કહેવાય કે આ તો અશ્વસેન મહારાજાના લાલ. જો ન મળે તો અશ્વસેન મહારાજા આખી વારાણસી નગરીને દોડતી કરી દે. હજી ગામમાં માતા સુધી વાત પહોંચી છે, ત્યાંથી પ્રિયમંદા દાસી સુધી વાત પહોંચી છે. પાશ્વ, એ પાશ્વ, ક્યાં છે બેટા? સૂર્યના કિરણો ધરતી ધરે, બાળકુંવર મારો ક્યાં ગયો રમવા.
પડઘમ દીકરો ક્યાંય નથી. ક્યાં છે પાછો? હું લઈને જ મારે પાછો ને હવે એટલો ને કદી લઈ જવું એને. ક્યાં છે મારો પાછો? પાછવા એ પાછવા પ્રભુની માતા ખુદ શોધવા નીકળ્યા છે. આમ જોવા જઈએ તો સૈનિકોનો પાર નથી. ખુદ અશ્વસેન મહારાજ પ્રિયમદાને મોકલી અને પ્રિયમદા કંઈક સારા સમાચાર લઈને આવી કે તમારો બાળક તો ત્યાં ઉદ્યાનમાં ક્રીડા કરી રહ્યો છે, રમી રહ્યો છે. અને માતા ખુદ પોતે એ બાળકને લેવા ગઈ છે અને બાળક પર પ્રભુ પાર્શ્વને લઈને માતા પધારી રહ્યા છે. પ્રભુ પધારી રહ્યા છે. એ માતા માટે એમનો લાલ છે, પણ પ્રજા માટે તો એમનો ભગવાન છે. એને ક્યાંય વાગ્યું તો નથી ને? એના ચહેરા પર ક્યાંય કાળાશ તો નથી આવીને? ગુલાબના ગોઠ જેવા એના રૂપાળા રૂપાળાના ભાન પર કે કાદવ કીચડનો એકાદ ડાઘ તો નથી પડી ગયો ને? મારો લાલ હેમ ખેમતો છે ને? માતાના શબ્દો કંઈક આવા છે અને માતા હવે પોતાના લાલ માટે ભાણાની તૈયારી કરી રહ્યા છે. બાજોટ પર બેસવાનું અને સામે બાજોટ પર જમવાનું મળવાનું. અહીંયા પણ માતાએ કંઈક એવો જ રૂઆબ, એવો જ ઠાઠ ગોઠવ્યો છે. પ્રભુ પાર્શ્વને બરાબર બાજોટ પર બિરાજમાન કર્યા છે અને હવે બાજોટ મંડાયો છે. પર સરસ મજાના કપડાં પથરાયા છે, એના પર થાળ પણ મૂક્યો છે. બસ મારો લાલ પેટ ભરીને જમે એ ઓરતા માતાને કદાચ હવે પૂરા થવાને આવે છે. આહા, મૂક્યો હશે, રમાડ્યો છે, કરશો હશે. વામા માતાનો થાળ ખરેખર શરૂઆત હવે થાય છે કે પ્રભુની માતાએ કેવો થાળ ધર્યો હતો. માતા વામાને બોલાવે પાશને જમવાવે. માતા વામાને બોલાવે પાશને જમવાવે. જમવાવે રાતે જમવાની શિર જાય. ચાલો તાત તમારા બહુ થયા ઉતાવળા. મહેમાનોને ભોજનિયા પ્રિયમતા દાસી દ્વારા પ્રભુની માતાને એક એક વસ્તુ પહોંચી રહી છે અને ખુદ પ્રભુની માતાના પોતાના બાળકને ખોળામાં બેસાડીને એક એક વસ્તુ
ખવડાવી રહ્યા છે. સૌથી પહેલી શેરડી. હા. મારો લાલ ગોળ ખાય, ખાંડ ખાય. માતાનું વચન છોડીને જમવાની બહુ પ્રેમ સૂરે. પ્રભુ જમવા બેઠા છે. સૌથી પહેલી શેરડી. આ રીતે પહેલી પ્રભુ રમવા ગયા હતા. માતા લઈને આવ્યા. પ્રભુને જમવા બેસાડ્યા. એક એક વસ્તુ પીરસી રહ્યા છે. સૌથી પહેલી શરૂઆત શેરડીથી કરી. એમ કહેવાય કે ખાંડ હોય, ગોળ હોય કે સાકર હોય, એ બધાના મૂળમાં શેરડી રહેલી છે. ખાંડથી ખાંસી થાય, સાકરથી ખાંસી થાય, પણ શેરડીથી ખાંસી ના થાય. માતાએ બધું જોયું. મારા લાલને કંઈ ના થવું જોઈએ. જો હશે જ છે એવા. માતા ભોજન કરાવી રહી છે. માતા મારે જમવા પાશી
પંખો વીંચી રહી છે અને માતા જમાડી રહી છે. જમે જમે લાડકડો મારો જમાડો. તો ભાભીને આપી દે. સંતોષ શિરોને વળી પુણ્ય પૂરી પરોસ સૂરે. સંતોષ શિરોને વળી પુણ્ય પૂરી પરોસ સૂરે. સંત સાત બનાતે દાતર દીદાર. માતા બાબા દે બોલાવે જમવા પાશને. પ્રભાવના પૂરનારે મોટાઈ વાલે કુવાની પ્રભાવના પૂરનારે. વિચાર વળી બગારી જમજો મારા લાલ રે. માતા બાબાને બોલાવે જમવા પાશને. ભોજન કરાવી રહી છે. મારા લાલને ગરમી ના લાગે માટે પંખો પણ વીંચી રહી છે. પેલી દાસી કઈ બાજુમાં લાવો પંખો, હું બીજું ના, મારો લાલ છે. એને ખવડાવીશ પણ હું, પંખો પણ હું જ વીંચીશ. એ જ માતા કાલે પોતાના લાલને વિદાય આપશે. કાલની મંગળ ઘડી પ્રભુ પાર્શ્વનું દીક્ષા કલ્યાણ બરાબર બપોરે 2 વાગે આ જ જગ્યાએ આ જ ઉપાસનામાં પ્રભુ ચારિત્રધર થશે. અને એ પ્રભુના ચારિત્રધર થયા પછી ચારિત્ર વંદનાવલી સ્વરૂપે પ્રભુનું દીક્ષા કલ્યાણની આપણે ઉજવણી કરીશું. ખાલી મનમાં વિચાર કરજો કે પાર્શ્વકુંવર હજી તો ખાલી રમવા ગયા હતા. પાર્શ્વકુંવર રમવા ગયા હતા અને માતા ગાંડી ઘેલી થઈ ગઈ હતી. મારો લાલ ક્યાં ગયો? એ માતા કાલનો એ પ્રસંગ એમ કહેવાય કે જંબુકુમાર સવારે 10 થી 11 વ્યાખ્યાન છે. અહીંયા આગળ
આ જ ઉપાશ્રયમાં સવારે 10 થી 11 વ્યાખ્યાન છે અને બપોરે 2 વાગે પરમાત્માને વૈરાગ્ય કઈ રીતે પ્રગટ્યો નેમિનાથ પરમાત્માનું ચિત્ર એક દિવાલ પર જોયું હતું અને દિવાલ પર નેમિનાથ પરમાત્માના ચિત્રને જોતા પ્રભુ પાર્શ્વને વૈરાગ્ય પ્રગટ્યો હતો. જમજો જમજો શું રહ્યા છે પછી આગળ બાકી છે જોઈએ યાદ નથી રહેતું એટલું બધું છે. રાયતું પાપડ અને ચોખા रुचि रायता ने पवित्र पापड़ पीरस्या रुचि रायता ने पवित्र पापड़ पीरस्या चतुराई चोखा पोसावी भरपूर माता बारे बोलावे जमावे माता बराबर भोर पेट દીકરાને જમાડી રહ્યા છે. આ ઊંચું પડીને માતા જોવો તો ખરી. ઓ મામા માતા કાલે આજ માતા પોતાના હાથે જ પોતાના જ દીકરાને વિદાય પણ આપશે. પ્રીતે પાણી પીધા પ્રભાતીના હાથ પીરે તંબોલઈ પસિયળ સોપાની સાથ રે અકલ એલાય જીયા પીને માતા મુખ વદે રે. આખો થાળ ત્રિભુવન તારી તર દો જગજીવન જગન્નાથ માતા વામા દે બોલાવે જમવા પાર્શ્વે ખાસે ખાસે મારો લાલ 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 માતા વામા દે બોલાવે જમવા પાર્શ્વે પ્રભુના ભારતના ગુણ ગાવે સાંભળે વિધ વેદાંતર સમજે જ્ઞાની તે કહેવાય ગુરુ ગુરુ માનવ વિજયનો શીશ કહે શ્રી નામીને. હજી પ્રિયમતા દાસીને બાકી જ છે. પ્રિયમતા દાસી સવારે બોલ્યા હતા મારે કંઈ નથી જોઈએ, મને જગતનો નાથ મળી ગયો છે અને આજે જગતના નાથને જમાડવા માટે પ્રિયમતા દાસી બહુ ઉતાવળે છે. મારું ગીત પૂરું થવા આવે પહેલા કંઈક લઈને જાય જ છે જમાડો માતા ગુરુ ગોમાન વિજયનો શીશ કહે શિરે નવીને સદા સૌભાગ્ય વિજય ગાવે ગુણ ગાન માતા વામા દે બોલાવે જમવા પાર્શ્વે માતા વામા દે બોલાવે જમવા પાર્શ્વે માતા વામા દે બોલાવે જમવા પાર્શ્વે. માતા વામાએ બોલાવે જમવા પાર્શ્વે
બાકી ના રહી જાય. બે થાળ પડ્યા છે બેનો, ઊભી થઈ જાઓ. શ્રીફળ. શેરડી, શ્રીફળ, શ્રીફળ, શેરડી. બેનો ઊભા થઈ જજો. વચન સુણી જમવાની ગૌરે મસૂરે. બાજ ઠાણી ઠાણી હસિયાર મહાદેવો પાશરે. જમજો મારા नमो रक्षिताचारुपाध्याय सर्वसाधुभ्य अणहारी पद में कया विगयन दूर करी तेरी जिये अणहारी शिव संग. જેના પણ હાથમાં થાળ છે મનથી વિચારી લેજો. નાનામાં નાની વસ્તુનો થાય તો ત્યાગ કરજો. નથી જ ભાવતી એવી જ વસ્તુ પણ છોડ દો, કાલે ભગવાન બધું છોડશે. ઓમ પ્રીતિ પરમેશ્વરાય જનજનપ્રીતિ નિવારણાય શ્રીમતી જનિત્રાય નૈવેદ્યં પૂજયજામહે સ્વાહા. હાથમાં જ રાખજો. नमो रक्षिताचार्य सर्वसाधुभ्य इंद्रादिक पूजा भणी फललावे धरिया पुरुषोत्तम पूजी કરી मांगो शिव फलक्या. ओम परमेश्वराय जन्म जन्म मृत्यु निवारणाय श्रीमती जनिद्राय फलं पूजाय जामहे स्वाहा. બધા કામને કરી દીધું. ભગવાનને કરી દીધું. કાલે બપોરે 2 વાગે આજ બાબામાં